નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન રીપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિવિધ મુદ્દાઓનું રિવિઝન તથા અલિંગી પ્રજનનની વાત કરી હતી. હવે અલિંગી જે પ્રજનન છે એની અંદર બીજો એક વિભાગ છે વાનસ્પતિક પ્રજનન, એનો અભ્યાસ કરવાનો છે મિત્રો. વાનસ્પતિક પ્રજનન. તો આ વાનસ્પતિક પ્રજનન શું છે? તો વાનસ્પતિક પ્રજનન એ વનસ્પતિઓમાં થતું, ખાસ યાદ રાખીશું, વનસ્પતિઓમાં થતું એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. કેવું પ્રજનન છે? અલિંગી પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનન એ વનસ્પતિઓમાં થતું એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. હવે યાદ કરી લઈએ કે અલિંગી પ્રજનન કોને કહેવાય? તો અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લેતો હોય. ખાસ યાદ રાખીશું, એક જ પિતૃ ભાગ લેતો હોય અને જન્યુઓના નિર્માણ થયા વગર કે થઈને સંતતિ પેદા થતી હોય. અને આ જે સંતતિ પેદા થાય છે, નવો સજીવ, એ પિતૃને આબેહૂબ મળતો આવે છે અથવા તો પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. આટલું આપણે જાણીએ છીએ કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે અને જે નવી સંતતિ પેદા થાય છે એ પિતૃને આબેહૂબ મળતી આવે છે. જેમ કે આપણે અમીબા, એકમાંથી બે અમીબા, તો બધી રીતે ક્લિયર, ફિઝિકલ રીતે તથા જનીનિક રીતે બધી રીતે એ પિતૃની આબેહૂબ શું હોય છે? કોપી હોય છે. બરાબર? તો વનસ્પતિઓમાં થતું એક પ્રકારનું અલિંગી પ્રજનન, એનું નામ છે વાનસ્પતિક પ્રજનન. બરાબર? તો વનસ્પતિમાં જે અલિંગી પ્રજનન થાય છે એનું સ્પેશિયલ નામ આપણે શું આપીશું? વાનસ્પતિક પ્રજનન. એવી વ્યાખ્યા કરવી હોય અથવા પર્યાય સમજવો હોય, આ શબ્દ તો એવું લખી શકીએ કે અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિમાં અથવા તો પરિસ્થિતિ હેઠળ વાનસ્પતિક અંગો કે રચનાઓ દ્વારા નવી સંતતિનું નિર્માણ થતું હોય તે પ્રક્રિયાને વાનસ્પતિક પ્રજનન કહેવાય. તો વાનસ્પતિક પ્રજનનની વ્યાખ્યા આવી છે કે અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ હેઠળ વાનસ્પતિક અંગો. વાનસ્પતિક અંગો એટલે એની અંદર મેઇન 3 અંગો આવે. કયા કયા? મૂળ, પ્રકાંડ, પણ પ્રકાંડમાં વિવિધ શાખાઓ પણ આવે, એ પુષ્પ પણ આવે છે મિત્રો. પણ આ 3 મેઇન છે અને પુષ્પ જે કલિકામાંથી બનતું હોય એ. તો આ જે વાનસ્પતિક અંગો કે રચનાઓ છે એના દ્વારા નવી સંતતિનું નિર્માણ થતું હોય, બરાબર, તે ઘટનાને કહેવાય વાનસ્પતિક પ્રજનન. ક્લિયર? હવે મિત્રો આપણે વાત કરવાની છે વાનસ્પતિક પ્રજનન અને બીજો એક શબ્દ છે વાનસ્પતિક પ્રસર્જકો. હવે વાનસ્પતિક પ્રજનનની જગ્યાએ આવો શબ્દ પણ પૂછાઈ શકે કે વાનસ્પતિક પ્રસર્જકો વિશે સમજાવો. તો વાનસ્પતિક પ્રસર્જકો કોને કહેવાય? બરાબર? તો વનસ્પતિના જે ભાગ કે રચના દ્વારા નવી સંતતિ પેદા થાય અથવા તો ઉત્પન્ન થાય અથવા તો નિર્માણ થતું હોય તે ભાગોને અથવા તો રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો કહે છે.
વાનસ્પતિક પ્રસર્જકોની આ વ્યાખ્યા છે કે વાનસ્પતિક પ્રસર્જકો એટલે શું થાય? તો વનસ્પતિના જે ભાગ કે જે રચના દ્વારા નવી સંતતિ પેદા થતી હોય એ રચના, એ ભાગ, એ શું કહેવાય? વાનસ્પતિક પ્રસર્જકો. એની અંદર કયા કયા વાનસ્પતિક પ્રસર્જકો આવશે જેની આગળ આપણે ફક્ત એના નામ લખ્યા તો? એક આવશે ગ્રંથિલ, નંબર 2 ગાંઠામૂળી, પછી ભૂસ્તારી, નંબર 4 અધોભૂસ્તારી, ત્યાર પછી એવું જ છે ભૂસ્તારિકા, અસ્થાનિક કલિકા, પ્રકલિકા જેને પુષ્પીય કલિકા કહેવાય, અને 8મો એક પ્રકાર છે કંદ. ક્લિયર? મેન 7 જ પ્રકાર છે, આ અલગ બતાવેલું છે. તો અહીંયા વાનસ્પતિક પ્રસર્જકો કયા કયા આવશે? ગ્રંથિલ, ગાંઠામૂળી, ભૂસ્તારી, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા, અસ્થાનિક કલિકા, પ્રકલિકા અને કંદ. હવે દરેકનો આપણે અભ્યાસ કરવાનો છે. જેમ કે પ્રથમ જે ગ્રંથિલ છે, તો ગ્રંથિલ શું છે? તો ગ્રંથિલ જે વાનસ્પતિક પ્રસર્જક છે એને બટાકાના ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. તો બટાકામાં જે ખોરાક સંગ્રહિત રચના હોય છે, ખોરાક સંગ્રહિત રચના હોય છે એની સપાટી પર આંખ, જેને આપણે બીજું કહીશું કલિકા, ઉદ્ભવે છે. અને એ આંખ અથવા તો કલિકામાંથી નવા છોડનું સર્જન થાય છે. યાર મિત્રો, આ ધારો કે બટાકું છે તો તમે ઘણી વખત જોવો છો યાર ભેજવાળા વાતાવરણમાં કે અહીંયો જે ખાંચો હોય છે, ખાડાવાળો ભાગ હોય છે, અને એમાંથી એવી વ્હાઇટ કલરનું, બરાબર છે, આંખ ઉદ્ભવતી અથવા તો કલિકા. આને કહેવાય બટાકાની આંખ. યાર આવું ઘણી જગ્યાએ થાય છે, અથવા તો એને કલિકા પણ કહેવાય. યાર એ પછી આ રીતના નાની ઉદ્ભવે, પછી એ ભાગ, એટલે કે બટાકાના તમે આવા આંખવાળા ભાગના જેટલા ટુકડા કરો અને અલગ અલગ મૂકો તો એમાંથી નવા બટાટાના છોડનું સર્જન થાય છે. ટૂંકમાં બટાટાની આંખ અથવા બટાકાની જે કલિકા છે, જે ખોરાક સંગ્રહિતા ભાગ છે, એની ઉપર ઉદ્ભવતી આંખ અથવા તો કલિકા એ નવો છોડ સર્જવાની ક્ષમતા ધરાવે છે, જેને આપણે શું કહીશું? ગ્રંથિલ. તો ગ્રંથિલમાં શું આવશે? બટાટાનું ઉદાહરણ આવશે મિત્રો. ક્લિયર? એ હવે બીજો જે ભાગ છે એ છે ગાંઠામૂળી. બીજો જે ભાગ છે એ છે ગાંઠામૂળી. તો એ જોઈએ. તો આની અંદર આદુ અને કેળનું ઉદાહરણ છે, હળદર પણ આવે. ક્લિયર? આદુ અને કેળનું ઉદાહરણ છે કે જે આદુ હોય છે, તમે જોવો છો. ક્લિયર? એની અંદર માનો કે આદુ છે, આ ટાઈપનું આદુ છે કોઈ પણ પ્રકારનું, બરાબર? તો એની અંદર આવો ગાંઠવાળા ભાગો હોય છે, જે આગળથી આ રીતના આગંતુક મૂળ ઉદ્ભવે. અને પછી એ ભાગમાંથી નવા આ રીતના ભાગનું સર્જન થઈ જાય છે, એટલે ગાંઠો ગાંઠો કરીને આગળ વધી જાય છે. તો આ જે સર્જન થયું એને શું કહેવાય? આદુની ગાંઠામૂળી. જે ગાંઠવાળો ભાગ છે ત્યાં આગળ આવા આગંતુક મૂળ ઉદ્ભવે અને એ ભાગમાંથી નવા ભાગોનું, એટલે આ રીતના સર્જન થઈ જ જાય આગળ. બરાબર? તો આદુ અને કેળનું ઉદાહરણ આવશે. ક્લિયર? તો આ વાનસ્પતિક પ્રસર્જક જે ગાંઠામૂળી છે એમાં ઉદાહરણ કોણ આવશે? આદુ અને કેળ અથવા તો આદુ અને હળદર. હવે એના પછીની વાત કરવાની છે મિત્રો, નંબર 3 ભૂસ્તારી. બરાબર? તો ભૂસ્તારી વિશે જોઈએ. ચલો, ભૂસ્તારી.
તો આના ઉદાહરણ તરીકે આપણે દુર્વા લઈશું. દુર્વા એક પ્રકારનું ઘાસ છે. દુર્વા શું છે મિત્રો? એક પ્રકારનું ઘાસ છે. એની અંદર એના પ્રકાંડના કક્ષમાંથી એક સમક્ષિતિજ શાખાનું નિર્માણ થાય છે. અને પછી એ શાખામાં જે જગ્યાએ ગાંઠ હોય, બરાબર, એ ભાગ જમીનના સંપર્કમાં આવતો તે જગ્યાએ નવા છોડનું સર્જન થાય. જો આકૃતિમાં કમ્પ્લીટ સમજાઈ જશે કઈ રીતે દુર્વા ઘાસમાં પ્રક્રિયા થાય છે. જો ભૂ એટલે જમીન,સ્તારી એટલે સ્તર. ત્યારે તો અહીંયા માનો કે આ જમીનનું સ્તર છે, બરાબર. અહીંયા આ દુર્વા ઘાસ છે, બરાબર. એ આ દુર્વા ઘાસ છે, આ એના મૂળ છે. હવે શું થાય છે? આ જે પ્રકાંડ છે, બરાબર, એની કક્ષમાંથી આ પ્રકાંડ છે, બરાબર, એક શાખા હોય એની કક્ષમાંથી, બરાબર, એના બાજુમાંથી બીજી આ રીતના શાખાનું નિર્માણ થાય, બરાબર, જે જમીનને એક સમક્ષિતિજ હોય. હવે જે ભાગ આ જમીનના સંપર્કમાં આવે, ગાંઠવાળો ભાગ, બરાબર, આ રીતના અહીંયો, તો આ ગાંઠવાળા ભાગમાંથી મૂળનું સર્જન થાય અને આ ભાગ માસલ બની નવા છોડનું સર્જન કરશે. એ રીતના અહીંયા પણ થશે. તો આ જે પ્રકાંડની કક્ષમાંથી નીકળતી શાખાનો ગાંઠવાળો ભાગ જમીનના સંપર્કમાં આવે તો એમાંથી નવા છોડનું સર્જન થાય, બરાબર. અને સમય જતો આ જે પિતૃમાંથી જે આ બાળ છોડ બન્યો છે એ પછી એના જે પોષક તત્વો ડાયરેક્ટલી જમીનમાંથી મેળવે એટલે આ ભાગ ઓટોમેટિકલી કટ થઈ જાય અને આ એક નવા સજીવ, નવા છોડ તરીકે વર્તે છે. તો દુર્વા ઘાસમાં આ જે પ્રકાર છે એને શું કહેવાય? ભૂસ્તારી પ્રકારનું વાનસ્પતિક પ્રજનન અથવા ભૂસ્તારી જે વાનસ્પતિક પ્રસર્જન છે, બરાબર. હવે એના પછીનો જે ટોપિક છે એ છે મિત્રો અધોભૂસ્તારી. કયો ટોપિક છે? અધોભૂસ્તારી. તો અધોભૂસ્તારી, જો અધો એટલે નીચે, એટલે જમીનના નીચે, બરાબર. ભૂસ્તારી તો આપણે જાણીએ છીએ જમીનના નીચેનું સ્તર. તો સૌપ્રથમ આપણે જાણી લઈએ કે પ્રકાંડ બે પ્રકારનો હોય. એક હોય હવાઈ પ્રકાંડ અને બીજું હોય છે ભૂમિગત પ્રકાંડ. હવાઈ પ્રકાંડ એટલે કેવું પ્રકાંડ? માનો કે આ છોડ, આ જમીન છે અને આ જે છોડ છે નાનો, બરાબર, તો એનું પ્રકાંડ અહીંયા પૂરો થઈને જમીનના તરત જે સપાટી છે એ નીચે મૂળ આવેલો હોય. પરંતુ આ જમીન છે, આ કોઈ વનસ્પતિ છે અને એનું પ્રકાંડ હજી જમીનમાં લાવવું હોય અને પછી એના મૂળનું સર્જન થાય તો આ જે ભાગ છે, આ જે નીચેવાળો જમીનના અંદરના ભાગમાં જે પ્રકાંડનો ભાગ હોય એને કહેવાય ભૂમિગત પ્રકાંડ. ખાસ યાદ રાખીશું, ભૂમિગત પ્રકાંડ. ત્યારે અહીંયા અધોભૂસ્તારીની જે રચના છે એમાં કંઈક આવું છે મિત્રો કે આની અંદર આપણે ફુદીનાનું ઉદાહરણ લઈશું. ફુદીનામાં કયું ઉદાહરણ લેવાનું છે? ફુદીનો. ફુદીનામાં એમાં પણ પ્રકાંડની કક્ષમાંથી સર્જાતી ભૂમિગત શાખા, ભૂમિના અંદરના ભાગમાં જે શાખા હોય એના દ્વારા નવા છોડનું સર્જન થાય, બરાબર. તો એ થયું અધોભૂસ્તારી. જેમ કે અહીંયા હું વાત કરું છું, યાર આ ફુદીનો છે માની લો કે, બરાબર, આ એના મૂળ ને બધું છે. તો અહીંયા જે શાખાનું સર્જન છે એ જમીનના નીચેના ભાગમાં હશે અને અહીંયા ગાંઠવાળો ભાગ હોય એમાંથી આ રીતના નવા છોડનું સર્જન થાય. પછી આગળ જતો આ છોડ છૂટો પડી એક નવા સજીવ તરીકે વર્તે છે. તો એને ભૂમિગત શબ્દ આવશે. ભૂમિના અંદરના ભાગમાં શાખાનો વિકાસ છે તો એને શું કહેવાય? અધોભૂસ્તારી. તો સમજણ પડી? ભૂસ્તારીમાં જમીનના ઉપરના ભાગમાં એટલે જમીનની સમક્ષિતિજ હતી અને અહીંયા જમીનના નીચેના ભાગમાં શાખા થાય અને એમાંથી નવા છોડનું સર્જન થાય તો એ પ્રક્રિયા અધોભૂસ્તારી. અને એક્ઝામ્પલ આવશે ફુદીનો, બરાબર. એ ફુદીનો તો તમે જોયેલો જ હશે, બરાબર. એની સરસ સ્મેલ આવતી હોય છે,
બરાબર એ ઘણી વખત આપણે ચામાં કથા કોઈ વસ્તુ બનાવવામાં આપણે નાખીએ છીએ. હવે એના પછીનો જે પ્રકાર છે એ છે ભૂસ્તારિકા. નવ વાનસ્પતિક પ્રસર્જક છે ભૂસ્તારિકા. તો એ જોઈએ. તો આ જે રચના છે એ જલીય વનસ્પતિઓમાં હોય. શામાં હોય? જલીય વનસ્પતિઓ, જે જળમાં ઉગતી હોય એ. એના ઉદાહરણમાં આપણે જળકુંભી, જળ શૃંખલા લઈશું અથવા જળકુંભી. બરાબર એ જનરલી આ જે વનસ્પતિ છે એ સ્થગિત પાણીમાં જોવા મળે, એટલે સ્થિર પાણી હોય એ. જેમ કે નદી ચાલતી હોય છે તો એની અંદર જોવા મળે નહીં. કોઈ તળાવ કે એવું બાંધેલું હોય, તળાવ હોય, સરોવર હોય, એની અંદર આ જળકુંભી જોવા મળશે. આની અંદર શું થાય છે કે એની પ્રકાંડની કક્ષમાંથી જાડી અને ટૂંકી શાખાનું નિર્માણ થાય અને એમાંથી પછી નવી સંતતિનું સર્જન થાય. હવે એકદમ સહેલું જ છે મિત્રો આ. તો કઈ રીતે? જો કે જે આ પાણી છે તળાવની અથવા સપાટી છે, તો એની અંદર માનો કે આ જળકુંભી છે. હવે આ જે જળકુંભી નામનો છોડ છે, બરાબર મિત્રો, આ ટાઈપનું હું દોરું છું. આ એનો શું છે? મૂળ છે. હવે આ જે જળકુંભી નામનો છોડ છે એકદમ આકર્ષક હોય છે. પર્પલ કલરનો ફૂલ પણ તમે જો તળાવમાં કે સરોવરમાં જુઓ તો આખું તળાવ એનાથી ભરાઈ ગયેલું હોય છે. બરાબર એ. તો આ જે છોડ છે એ એકદમ આકર્ષક હોય છે, પર્પલ કલરનો ફૂલ ધરાવે છે. બરાબર એ. તો જલીય વનસ્પતિ છે, સંપૂર્ણ જળમાં. આ જે સ્તર છે એના ઉપર જેનો વિકાસ થાય છે આ એના મૂળનો ભાગ છે. હવે શું થાય છે? એની કક્ષમાંથી આ રીતના જાડી અને ટૂંકી શાખા એકદમ નજીકમાં. બરાબર એ. અને અહીંયો એનો ગાંઠવાળો ભાગ આ સ્તરના સંપર્કમાં આવે. એટલે આગળ જોયું ભૂસ્તારી, અધોભૂસ્તારી, એ જ પ્રમાણે અહીંયો નવા છોડનું સર્જન થાય. ફરીથી ફટાફટ અહીંયા બીજા છોડનું સર્જન, પછી એ જ રીતના ત્રીજો છોડ. તો આ પ્રક્રિયા એકદમ ઝડપી હોય છે, માટે તરત જ આખું તળાવ કે સરોવર, બરાબર, આ જળકુંભી નામની વનસ્પતિથી ભરાઈ જાય છે. ત્યારે જે બીજા જે સજીવો છે, જે જલીય સજીવો છે, જેમ કે નાની નાની માછલીઓ હોય અથવા નાના નાના છોડ હોય, કોઈ નાની વનસ્પતિઓ હોય, તો એને પૂરતો ઓક્સિજન મળવા નહીં દે, કારણ કે મોસ્ટલી ઓક્સિજન એ લઈ લેશે. તથા સૂર્યપ્રકાશ, થોડા પ્રમાણમાં સૂર્યપ્રકાશની દરેકની જરૂર પડે, તો એ સૂર્યપ્રકાશનું પરાવર્તન પણ પાણીમાં થવા દેશે નહીં, એટલે સૂર્યપ્રકાશ પણ મળવા દેશે નહીં. એટલે આ જે વનસ્પતિ વધારે પ્રમાણમાં તળાવ કે સરોવરમાં ભરાઈ જાય તો એનો નાશ કરવામાં આવે છે. કારણ કે અંદર જે બીજા સજીવો છે એ મૃત્યુ પામે છે કાં તો નાશ પામે છે. તો ટૂંકમાં મેઇન ટોપિક ભૂસ્તારિકા એટલે શું? જલીય વનસ્પતિઓ. જે ભૂસ્તારી અને અધોભૂસ્તારી ખાસ યાદ રાખજો. ભૂસ્તારી અને બીજું હતું અધોભૂસ્તારી. તો ભૂસ્તારી અને અધોભૂસ્તારી આ જમીન સાથે જોડાયેલું છે, જમીનની સપાટી સાથે જોડાયેલું છે, અને આ પાણી સાથે જોડાયેલું છે. ખાસ યાદ રાખજો. બરોબર એ. એમાં આવશે જળકુંભી, અને આ એની બાબતો પણ યાદ રાખીશું. યારે એને ટેરર ઓફ બેંગાલ પણ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. કારણ કે ટેરર શું બધી ટેરર છે? કારણ કે મૂળ તો બીજા સજીવો માટે આતંક જેવું જ કહેવાય, એટલા માટે. ક્લિયર? એટલે મેઇન વસ્તુ આ જલીય વનસ્પતિઓમાં જળકુંભી સ્થગિત પાણીમાં જોવા મળે, તળાવ કે સરોવર પ્રકારની કક્ષમાંથી જાડી અને ટૂંકી શાખાનું નિર્માણ થાય અને એમાંથી નવી સંતતિનું સર્જન થાય, એ હતું ભૂસ્તારિકા. બરાબર એ. હવે એના પછીનો જે પ્રકાર છે એ છે મિત્રો અસ્થાનિક કલિકા. અસ્થાનિક કલિકા, જેની અંદર આપણે પર્ણકલિકાની વાત કરીશું મિત્રો.
પર્ણકલિકા. તો આની અંદર અસ્થાનિક કલિકા એટલે કલિકામાંથી નવા છોડનું સર્જન થાય અને પર્ણકલિકામાંથી નવા છોડનું. અને બીજી વાત કરવાની છે પ્રકલિકા. બરાબર. તો પહેલા આપણે પર્ણકલિકા જોઈ લઈએ, અસ્થાનિક કલિકા. એની અંદર ઉદાહરણમાં આવશે પાનફૂટી. પાનફૂટી તો પાનફૂટીનું જે પર્ણ હોય છે, પાનફૂટીનું પર્ણ હોય છે એમાં ખાંચો જોવા મળે અને આ ખાંચવાળા ભાગમાંથી કલિકાનું સર્જન થાય અને આ કલિકામાંથી નવા છોડનું અથવા તો નવી સંતતિનું સર્જન થાય. કઈ રીતે? માનો કે આ પાનફૂટીનું હું પર્ણ અહીંયા દોરું છું. જો આકૃતિના માધ્યમથી તમે સારું એવું સમજી શકશો. આ પાનફૂટીનું પર્ણ છે મિત્રો. બરાબર. હવે આની અંદર આવી રચના છે, આમ ખાંચા ખાંચાવાળી. બરાબર. તો આ જે ખાંચાવાળો ભાગ છે આ એની ખાંચો છે. બરાબર. એ ખાંચવાળા ભાગમાંથી આ રીતના અહીંયા બધા કલિકાનું સર્જન થાય. હવે આ કલિકા છે એ દળદાર અને માંસલ બને અને એમાંથી મૂળ અને આ રીતે નવા છોડનું સર્જન થાય છે. ઘણી જગ્યા હોય જો આ કલિકા હોય એ દળદાર અને માંસલ બને, પછી એમાંથી મૂળ અને પછી એમાંથી આ રીતે પર્ણવાળા ભાગોનું સર્જન એટલે કે નવા છોડનું સર્જન. માનો કે અહીંયા પણ આ રીતનું થશે. બરાબર. આ એના મૂળ અને અહીંયા આ રીતે એનો છોડ. બરાબર. અહીંયા પણ એ જ રચના જ થશે. આ એનો મૂળ છે, આ એના મૂળ, આ નવા છોડનું સર્જન, આ એના મૂળ, આ એના છોડ. બરાબર. સમય જતો આ જે ભાગ છે એ વજનદાર બની જાય. બરાબર. પછી છૂટું પડીને જમીનના સંપર્કમાં આવે એટલે એમાંથી અહીંયા નવા છોડનું સર્જન થાય અથવા તો નવી સંતતિ પેદા થાય છે. તો પાનફૂટીનું પણ આ રીતે વાનસ્પતિક પ્રજનનનો ભાગ છે એટલે કે એને અસ્થાનિક કલિકા અથવા એને પર્ણકલિકા કહેવાય. શું કહેવાય? પર્ણ ઉપર જે કલિકા ઉત્પન્ન થાય છે એટલે એને શું કહીશું આપણે મિત્રો? પર્ણકલિકા. બરાબર. હવે એના પછીનો જે ભાગ છે એ પ્રકલિકા છે. તો પ્રકલિકા જોઈએ આપણે. તો પ્રકલિકા જેનો પુષ્પકલિકા અથવા તો પુષ્પીય કલિકા પણ કહેવાય. પ્રકલિકા જેને કહેવાય પુષ્પીય કલિકા અથવા પુષ્પકલિકા. બરાબર. તો જે પ્રકલિકા છે એના ઉદાહરણને સમજવા માટે આપણે રામબાણ નામની વનસ્પતિનું ઉદાહરણ અને અબૂટી પણ આવે એને બીજું ઉદાહરણ. તો રામબાણમાં સમજીશું. તો રામબાણની પ્રકલિકા ક્લિયર. આની અંદર શું હોય છે કે આ જે વનસ્પતિ હોય છે આ એનો ભાગ છે. બરાબર. તો એની અંદર આ રીતે અહીંયા કલિકાનું નિર્માણ થાય છે. પછી આ જે કલિકા વિકાસ થઈ દળદાર અને માંસલ બને એટલે કે વજનદાર બને, પછી આ કલિકા અહીંયાથી છૂટી પડી જાય અથવા તો તૂટી જાય અને અહીંયા જમીન ઉપર પડે. બરાબર. એ જમીન ઉપર જ્યારે પડે આ કલિકા એટલે એમાંથી આ રીતે નવા છોડનું સર્જન થાય છે. તો આ પુષ્પીય કલિકા અથવા તો પ્રકલિકાનું ઉદાહરણ આપણે રામબાણ છે. અબૂટીમાં પણ આ ઘટના જોવા મળે છે. પ્રકલિકા એટલે પુષ્પીય કલિકા, પુષ્પ સ્વરૂપની કલિકા, પુષ્પ સ્વરૂપે હોય છે અને એમાંથી નવા છોડનું સર્જન થાય છે. તો આ છે રામબાણની પ્રકલિકા. એના પછી લાસ્ટમાં હતું કંદ, જેના ઉદાહરણ તરીકે આપણે શું લઈશું? ડુંગળી. તો એમાં પણ એવું જ છે. બરાબર.
ત્યારે આની અંદર પણ એવું જ છે, જે અંદર ભૂમિગત શાખા હોય છે, પ્રકાંડ હોય છે, એ પ્રકાંડમાંથી નવા છોડનું સર્જન થાય. બરાબર. એ હવે મિત્રો આપણે વાત કરવાની છે એના પછી કે એક બીજું પણ ઉદાહરણ છે, કક્ષકલિકા. તો એમાં ઉદાહરણ આવશે કનક. તો કનકમાં જે કક્ષકલિકા હોય છે એના દ્વારા નવી સંતતિનું સર્જન થાય છે. તો મિત્રો અસ્થાનિક કલિકામાં આપણે પર્ણકલિકા જોયું, કક્ષકલિકા પણ આવે, કનકનું ઉદાહરણ આવે, અને પ્રકલિકામાં શું આવશે? રામબાણ અથવા તો અબૂટી. બરાબર. દરેક જે વાનસ્પતિક પ્રસર્જકો છે, બરાબર, એ આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. બરાબર, આકૃતિના માધ્યમથી સમજ્યા છીએ. બરાબર. તો કયા કયા વાનસ્પતિક પ્રસર્જકો હતા એક વખત ફરીથી યાદ કરી લો. કયા કયા હતા મિત્રો? તો અહીંયા હું લખું છું. એક હતું ગ્રંથિલ, બીજું હતું ગાંઠામૂળી, ત્રીજું હતું ભૂસ્તારી, ચોથું હતું અધોભૂસ્તારી, પાંચમું હતું ભૂસ્તારિકા, છઠ્ઠું હતું અસ્થાનિક કલિકા, જેને આપણે પણ કલિકા દ્વારા સમજ્યા, સાતમું હતું પ્રકલિકા, જેને કહેવાય પુષ્પીય કલિકા અથવા પુષ્પકલિકા, અને છેલ્લું આપણે જોયું કંદ ડુંગળીના ઉદાહરણ દ્વારા. હવે એનું ઉદાહરણ પણ મિત્રો યાદ રાખીશું. ગ્રંથિનું ઉદાહરણ શું આવશે? બટાકા અથવા બટાટા. ગાંઠામૂળીમાં આવશે આદુ, હળદર એન્ડ કેળ. ભૂસ્તારી, બરોબર, એ અધોભૂસ્તારી. આની અંદર ભૂસ્તારીમાં આવશે દુર્વા ઘાસ, અધોભૂસ્તારીમાં આવશે ફુદીનો. આની અંદર જલીય વનસ્પતિ યાર કઈ આવશે? જળકુંભી, જળ શૃંખલા. ત્યાર પછી અસ્થાનિક કલિકા, પ્રકલિકા અને કંદ. જે અસ્થાનિક કલિકામાં આપણે પર્ણકલિકાનું ઉદાહરણ જોયું, બરાબર. એની અંદર આવશે કયું ઉદાહરણ છે મિત્રો? ખાસ યાદ રાખીશું. પાનફૂટીનું પણ, પાનફૂટીનું પણ. અને પ્રકલિકા એની અંદર આવશે રામબાણ અને અબૂટી, એનું ઉદાહરણ છે. અને કંદમાં ડુંગળી, એમાં ભૂમિગત શાખા જે પ્રકંડ હોય એના દ્વારા નવા છોડનું સર્જન થાય છે. તો વાનસ્પતિક પ્રજનન એક અગત્યનો પ્રશ્ન, જેમાંથી ટૂંકા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે મિત્રો. બરાબર. અને લાંબો પ્રશ્ન પણ એવો પૂછાઈ શકે કે વાનસ્પતિક પ્રજનન એટલે શું? ટૂંકમાં સમજાવો. બરાબર. તો આની અંદર આ 7 કે 8 જે પ્રકારો છે મિત્રો, બરાબર, એનું એક એક સેન્ટેન્સ લખવું પડે, એનું ઉદાહરણ અને આકૃતિ દ્વારા તમે સમજાઈ શકો. દરેક ભાગની આપણે આકૃતિ દ્વારા સમજ્યા છીએ. બરાબર. જે કંઈ સમજાયું છે, બરાબર, એને 1-2 વખત લખીને તૈયાર કરવાનું, આકૃતિ પણ દોરવાની, જેથી આ કોન્સેપ્ટ તમારો એકદમ ક્લિયર થઈ શકે. એટલે વાનસ્પતિક પ્રજનન અથવા તો એને કહેવાય વાનસ્પતિક પ્રસર્જકો. બરાબર, આવું પણ કહેવાય. કારણ કે આપણે વ્યાખ્યામાં જ સમજ્યા છીએ કે ભાઈ વનસ્પતિના જે ભાગો કે રચનાઓ નવી સંતતિ પેદા કરે છે એ ભાગો કે રચનાઓને શું કહેવાય? વાનસ્પતિક પ્રસર્જકો. તો પ્રશ્ન વાનસ્પતિક પ્રજનન રૂપે પણ પૂછાય અને વાનસ્પતિક પ્રસર્જકો પૂછાય, તો બંને પ્રશ્નો એક જ છે. તો ખાસ યાદ રાખીશું કે વાનસ્પતિક પ્રજનન એ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. બરાબર. એટલે કે વનસ્પતિઓમાં જે અલિંગી પ્રજનન છે એનું નામ શું આપ્યું છે? વાનસ્પતિક પ્રજનન. અથવા એમાં ભાગ લેતા જે ઘટકો છે એને કહીશું વાનસ્પતિક પ્રસર્જકો. બરાબર. તો અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ હેઠળ વાનસ્પતિક અંગો કે રચનાઓ દ્વારા જો નવી સંતતિનું સર્જન થાય છે, બરાબર, એ પ્રક્રિયાને શું કહેવાય? વાનસ્પતિક પ્રજનન. એની અંદર આટલા 8 વિભાગ હતા. ગ્રંથિલ, એમાં બટાકાની આંખ આવશે. ગાંઠામૂળી, એમાં આદુની ગાંઠામૂળી. ભૂસ્તારીમાં દુર્વા ઘાસ આવશે. અધોભૂસ્તારીમાં શું આવશે? ફુદીનાનું પ્રકાંડ, ફુદીનાની શાખા. ભૂસ્તારિકા, ભૂસ્તારિકામાં શું આવશે? જલીય વનસ્પતિ, જળકુંભી.
બરાબર, એમાંથી જે જાડી અને ટૂંકી શાખાનું જે નિર્માણ થાય છે એમાંથી નવા છોડનું સર્જન થાય છે. બરાબર, ફુદીનામાં શું હોય, ભૂમિગત શાખા હોય અને દોરવા જે ઘાસ છે એમાં જમીનની સમક્ષિતિજ શાખા. આટલો ને ડિફરન્સ છે. જો ભૂસ્તરી, અધોભૂસ્તરી અને ભૂસ્તરિકા. હવે ભૂસ્તરી એટલે જમીનના સ્તર, જમીનની જે સ્તર છે એની વાત છે. એટલે આની અંદર જે દોરવા ઘાસ હોય, બરાબર, જે દોરવા ઘાસ છે એની પ્રકારની કક્ષમાંથી એક સમક્ષિતિજ શાખાનું નિર્માણ થાય, એ શાખાની ગાંઠમાંથી નવા છોડનું સર્જન થાય છે ભૂસ્તરી. અધોભૂસ્તરી એટલે જમીનના નીચેના ભાગમાં, એટલે કે ભૂમિગત શાખામાંથી નવા છોડનું સર્જન. ભૂસ્તરિકા જ આપણે જાણીએ છીએ કે જલીય વનસ્પતિમાં જોવા મળતી રચના, જળકુંભી. બરાબર, જે જલીય સ્તર હોય છે તળાવ કે સરોવરનું, ક્લિયર, એ અને ત્યાં આગળ આ રચના ઉત્પન્ન થાય છે અને જાડી અને ટૂંકી શાખા અને એમાંથી નવા છોડનું સર્જન, અસંખ્ય છોડનું સર્જન થાય. પૂરું તળાવ કે સરોવર જળકુંભીથી ભરાઈ જાય છે, જેને ટેરર ઓફ બેંગાલ કહેવાય છે. કારણ કે આ ટેરર બીજા જે સજીવો છે, નાના નાના સજીવો છે, માછલી છે, નાની વનસ્પતિ, એના માટે હાનિકારક કે એમને સૂર્યપ્રકાશનો ઓક્સિજન મળવા દેશે નહીં. પ્રકલિકા, એના ઉદાહરણમાં શું આવશે, રામબાણની પુષ્પીય કલિકા. એની અંદર આ પ્રકારની ઘટના છે કે આ જે રામબાણ નામની વનસ્પતિ એની અંદર કલિકા, પુષ્પીય કલિકા દળદાર અને માંસલ બની જાય, વજનદાર બની જાય, એટલે અહીંયાથી છૂટી પડી જાય, જમીનના સંપર્કમાં આવતો આ કલિકા મૂળનું સર્જન કરે તથા નવા છોડનું સર્જન કરે છે. એટલે રામબાણની પ્રકલિકા, એમાં અબૂટી પણ આવશે. કંદ, ડુંગળી, ડુંગળીમાં જે ભૂમિગત પ્રકાંડ હોય છે એમાંથી નવા છોડનું સર્જન થાય છે. તો મિત્રો, જે ટોપિક ભણ્યા, જે કોન્સેપ્ટ ભણ્યા, વાનસ્પતિક પ્રજનન એકદમ ઇઝી છે. બરાબર. હવે હોમવર્કમાં તમારે આ ક્વેશ્ચન લખીને મને વોટ્સઅપ કરવાનો છે મારા નંબર ઉપર. ત્યારે પ્રશ્ન આવો છે કે વાનસ્પતિક પ્રજનન એટલે શું, તે ઉદાહરણ દ્વારા સમજાવો. દરેક વિદ્યાર્થીએ, કારણ કે લખશો તો કમ્પ્લીટ બધું યાદ રહી જશે મિત્રો. તો વિડીયો જોશો, એને સમજશો, લખીને તૈયાર કરશો. તો આ જે હોમવર્ક છે 2 દિવસમાં તમારે મને મારા નંબર ઉપર સેન્ડ કરવાનું છે. મારો જે વોટ્સઅપ નંબર છે, બરાબર, આપણી જે લિંક આવે છે એમાં પણ નંબર આપેલો હોય છે. બરાબર. એ તો આ જે પ્રશ્ન છે આપણે થિયરી ભરે એના ઉપરથી છે, વાનસ્પતિક પ્રજનન એટલે શું તે ઉદાહરણ દ્વારા સમજાવો. આપણે જે ભણ્યા છે એ આકૃતિ સાથે તમારે મને લખીને મોકલવાનું છે. બરાબર. આ હોમવર્ક કમ્પલસરી તમારે કરવાનું છે. હવે આપણે આના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું મિત્રો. ધન્યવાદ. થેન્ક યુ.